Next, you must have heard various folk of Gujarat, Garba and all, right? You must have heard that Gotilo from Aditya Thadvi. Yes, and it is known as Chapakru, where one has to sing breathlessly. One cannot get any pause. So it requires much effort for singing. So we have Mr. Jhalak Gadvi, who is going to sing Chapakru, and in his language it is Chapakru. Okay? હલો પહેલા તો મારા તરફથી બધાને જય માતાજી. આપણા માવતરને યાદ કરીને પહેલા તો મારે એક દુહો કહેવો છે મારી જનેતા ઉપર. હે મોટા હે કરીને એ તો અમને ખોળેથી કહતા કર્યા હે પણ ઈ ખોળો મને કૂદવા અરે રે ફરી બાળક કરને કાગડા કુંવર અંજલીનો ગોભ્યો અને એને રોળ્યું રાવણનું લાડ એમ અમરેલ ઉપર આજ ધાણાની રામ ઢગડ્યું કે ભાઈ વીર રામવણે લડાવતા સભાગૃહ કહે છે કે અમે ચારણોએ કેવી રીતે ક્ષત્રિયોને ધર્મના ધીંગાણે લડાવ્યા છે. થોડી બાંધરા બાળા કાંકા હેઠી બાગ જોયા બાદ બોલે રામ રામ તીયા હાથ બાગ જેમ જતા દીએ નાગુ જાણ બાજુલા નાગ જાણ જોતા રાત માને કેતા બોલ્યા પિતા નાગા પાડા બોલે તારા વેર જાગા પાડા બાળા નાગા તારા રંગ તારા મૂળ ઓડાળા ઓડેડા વાય વાદળાના નોર પડે પડ તારી વધુ તારી વાગેરાળ તું કે કાળા તાનકી ઘરી ધાનકી બાગરા ગલી ગલકી જળ જાકા તો ઉતિયા જોદાર ધનકી દિલવા રાગ ધનકી ઉતિયા રોકા ડલકે મામલા હું રે કરે માર હનુમંત ધુમુવાને લતા કાળા વેડી હોતા વાડી હોતા વાળા ગાળા તોડિયા વિશે દોડાની એક આમડામાં લૂંટવાને પડે ધારી મારી અમરો નિવારણ કર્યા એક મેઘ કે આરી વલ્લભના ડુંગરાની ગોલીની માલિપા હિન્દુસ્તાનની માલિપા બાદશાહની હામુ જેથી રાણો એક મિનિટ સોરી કેમ આવું આરિવલ્લભના ડુંગરાની માલિપા પોણા હિન્દુસ્તાનની બાદશાહની હામુ જતી રાણો ઉદ્ર હોય હલ્દીઘાટીના મેદાનમાં અને ત્યારે ચેતકના ઘોડા ડાબલા વાગતા હોય તારી એક હાથીની અંબાની ડાબા મેળ અને એક ઝાટકે પાડું નહીં તો હું પ્રતાપ નહીં એમ ઘોડો ડાબા હકીમ જોય સાહેબ જાણે ધરતીના માથે ઘોડાની ડાબલા કરત બન્યો હોય કાતો તાહણી જેવા તે આમ પછાડે વસુંડાના કામ તારી થળકોતળાક એમ ઘોડાના કેહવાડી જાણે ધીતરના ઓરડા લેતી હોય એટલા માટે કવિ શું કહે છે ચારણની કટારી કેવી હોય મારે કે રાજકોટની કટારીમાં મેરામણથી જાડેજાની સવારી ધીરી 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 ધીરી
ધીરી હાલી નીકળે ભાઈ. અને પઠાણ છે એ જાડેજાની બાજુમાં ધીરો 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 ઊભી આવે. કોઈ શંકા કુશંકાના ઝેર પઠાણના કાનમાં રેડ્યા એટલે હાજની કચારી સવારી પૂરી કરી. કચારીમાં આ બાજુ દરબાર જાડેજા બેઠા છે. જાડેજાના મનમાં એમ કે આજે જાડેજાની બાજુ જઈ અને કટારનો ઘા કરી અને જાડેજાને જાનથી મારી નાખું. હો બાપ, સડા 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 પઠાણ છે એ જાડેજાની બાજુમાં વ્યૂ આવે. પણ હજી ત્યાં આંખના પલકારામાં જે ઘટના બની જાય, પઠાણ હજી કટારનો ઘા કરે ન કરે એ પેલા તો જમણો હાથ સોનાની મૂઠવાળી કટાર ફટડાટ કરતો નીકળ્યો ભાઈ. ત્યાં તો ભલકારા નીકળ્યા માંડ્યા. વાહ લાંગા, વાહ જેસા અને વાહ ચારણ. એમ કટારનું વર્ણન અમારા કિશોરદાસજી ગઢવી કર્યું છે શબ્દોમાં. કેવી રીતે કે ભલી વેંડારી કટારી લાગા યતાદી કલાકા ભાણા સંભારી કટારી માર હોવે છે રામ તાત હેમ ધરી ની સરીવા નારી સાત વાકા હૈયા અજાબિયા માંગે ધારી દોદારી ઇનામ વટ હેઠિયા કરાકી જમતા ટીકાડી પાડા ધસાડી સતવા હૈયા રાખવા ધરમ તાત બંબોલી રત માતે કી કંકોની કટી જીબણ હોલી નમી માદા ધારી ની સરી હરમ કાસાડી બીજલી જાને ઉતરી સી હદ બાળ માળે હીરા જડી કડી નકાને સજામ માણિયા હો મુકને ની બેટી સત્ર સાડી મારે હેમને જાડી કરી સાહજાની વાત અને કરી વાત અકિયાત આણી બાદના છેકડી જડી જડી યામા તરી જોવે નાખ જા જોવે નાખ જા જોવે નાખ જા.